રાજનીતિમાં મફતમાં કંઈ મળતું નથી. ચીને ઈરાન મામલે જે કંઈ મદદ કરી છે એ કોઈ પરોપકાર નથી, પરંતુ એક બહુ મોટી ગણતરી છુપાયેલી છે એની પાછળ. મે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજિંગ જવાના છે અને શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પહેલાં ચીને પોતાનું પલડું ભારે કરી દીધું છે. પહેલાં આ બેઠક એપ્રિલમાં થવાની હતી, પરંતુ ઈરાનના યુદ્ધને કારણે હવે લંબાઈ ગઈ. હવે જ્યારે ટ્રમ્પ ચીન જશે ને, ત્યારે ચીન સામે ચાલીને નહીં કહે, પરંતુ એની આંખોમાં કહેશે કે જુઓ, અમે ઈરાન મામલે તમારી મુશ્કેલી ઓછી કરી હતી. આ એક એવી સોદાબાજી છે જે દેખાતી નથી, પરંતુ અનુભવાય છે. ચીને ટ્રમ્પની ગુડબુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. કાલે જ્યારે ટેરિફ વેપાર અને ટેકનોલોજી પર વાત થશે ને, ત્યારે ચીન બહુ આરામથી કહી શકશે કે અમે તમને ઈરાનમાં મદદ કરી હતી, હવે તમે અમને વેપારમાં શું આપશો. દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો જ્યારે સામસામે બેસશે, ત્યારે આ ઈરાનવાળું પત્તું ચીન માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. મે મહિનામાં જ્યારે દુનિયાના બે સૌથી શક્તિશાળી નેતાઓ બીજિંગમાં સામસામે બેસશે, ત્યારે ટેબલ પર માહોલ કંઈક અલગ જ હશે. એક તરફ ચીન પાસેથી અમેરિકા છૂટછાટો માગશે, તો બીજી તરફ ચીન પોતાની શરતો મૂકશે. પરંતુ આ વખતે ચીન માત્ર એક વેપારી બનીને નહીં, પરંતુ એક એવા ખેલાડી તરીકે બેસશે જેણે હમણાં જ અમેરિકાને એક મોટા સંકટમાંથી ઉગાર્યું છે. અમેરિકા માટે ચીનને નકારવું મુશ્કેલ બની જશે. જરા વિચારો, એક એવો દેશ જે અમેરિકાનો કટ્ટર હરીફ છે, એ જ દેશ આજે અમેરિકાને કટોકટીમાંથી બહાર કાઢવા માટે આગળ આવ્યો છે. કેમ કે ટ્રમ્પ તો ક્યારના આ યુદ્ધને પૂરું કરવા માંગીએ જ છે, જેમાં ચીન તેમને મદદ કરી રહ્યું છે. ચીને સાબિત કરી દીધું છે કે અમેરિકા ગમે તેટલું ઈચ્છે પણ એ ચીનની ઉપેક્ષા કરી શકે તેમ નથી. આજ તો અસલી મુત્સદીગીરી છે. રાજનીતિમાં ટાઈમિંગ જ બધું હોય છે. ચીને ઈરાનવાળો દાવ એમ જ નથી ખેલ્યો, એની પાછળ એક પાક્કી ગણતરી છે.